નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ગામિત સ્નેહલ અને મારું એજ્યુકેશન છે BSc B.Ed અને લાસ્ટ 3 વર્ષથી હું જ્ઞાનતીર્થ એકેડમી સોનગઢમાં એઝ અ સાયન્સ ટીચર તરીકે ફરજ બજાવું છું. અને આજે આપણે આ ઓનલાઈન લર્નિંગ સેશન જે ચાલે છે એમાં આપણે અત્યારે મારો ટોપિક છે, મતલબ કે ચેપ્ટર છે કે રાસાયણિક પ્રક્રિયા અને તેના સમીકરણો. તો એ રાસાયણિક પ્રક્રિયા અને તેના સમીકરણો છે એના માટે આપણે કેટલુંક જાણવા પહેલાં કે આપણે પ્રકરણમાં આગળ વધીએ એના પહેલાં આપણે કેટલીક માહિતીઓ હોવી જોઈએ આપણી પાસે. અને એમાં પહેલું છે તો આપણી પાસે છે આવર્ત કોષ્ટકના 1 થી 30 તત્વોની યાદી. હવે 1 થી 30 તત્વોની યાદી છે એમાં આપણે જોઈએ તો આમાં આપતા 20 થઈ ગયા. એના પછી આપણી પાસે છે 30 ઝીંક સુધી. મતલબ આપણે જોશું તો કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ અને છેલ્લા 10 છે સ્કેનેડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. એમાં ઇઝીલી આપણે 1 થી 10 યા 1 થી 20 તો આપણે ધોરણ 9 સુધી જોઈ જ ગયા છે, પણ હવે એનાથી આગળ જોઈએ તો આપણે 21 થી 30 પણ યાદ રાખવા જરૂરી છે. બરાબર છે મિત્રો? તો આપણે આ 1 થી 30 તત્વો જ્યાં સુધી આપણને નામ, એની સંજ્ઞા જ્યાં સુધી આપણી પાકું નહીં હશે ત્યાં સુધી આપણે રાસાયણિક સમીકરણો જે છે એના માટેના અણુસૂત્ર આપણે તૈયાર કરી શકીએ નહીં. અને આ ઉપરાંત રાસાયણિક સમીકરણો જે છે એને તૈયાર કરવા માટે બીજા કેટલાક એવા આયનો છે, એ આયનોની આપણે યાદી, મતલબ કે આયનો વિશેની પણ માહિતી આપણને હોવી જોઈએ. તો એના માટેની કેટલીક યાદી છે કે જેમાં ધાત્વિય ધન આયનો. ધાત્વિય ધન આયનો એટલે તો કે જે ધાતુ તત્વો કે જે માત્ર ધન આયન બનાવે છે. બરાબર? તો એની માહિતી છે કે જેમાં સોડિયમ છે કે જે ધન આયન, પોટેશિયમ K+. હવે આપણે આયનો છે એ કેવી રીતે જાણી શકીએ? તો આયનોનો મતલબ શું થઈ જશે કે જેના માથે આપણને આ પ્લસની નિશાની જોવા મળે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? જેના માથે આપણને આ પ્લસની નિશાની જોવા મળે છે, પછી તે +2 હોય કે +3 હોય. બરાબર? તો આ શું છે? એ આપણા આયન સ્વરૂપે છે. બરાબર? તો એમાં કેટલાક છે આપણા કે સોડિયમ ધન આયન છે, પોટેશિયમ પણ ધન આયન છે, આવા મેગ્નેશિયમ, ઝિંક, કોપર, આયર્ન, હાઇડ્રોજન, કેલ્શિયમ, એલ્યુમિનિયમ આ શું છે? ધન આયન બનાવે છે. હવે ધન આયન એટલે શું થઈ જશે? તો કે શું કરે છે? ભાગીદારી કરવા માટે ઇલેક્ટ્રોનનો મતલબ ઇલેક્ટ્રોન આપે છે. એ આપણે આગળના ધોરણમાં જશું અને આગળના ચેપ્ટરમાં આવશે. બરાબર? એ આપણે ત્યારે જોશું. ફિલહાલ આપણે આ ચેપ્ટરમાં શું કરવાનું છે? આ ધન આયનો છે એના વિશેની માહિતી રાખવાની છે. એના પછી બીજા છે અધાત્ય ઋણ આયનો. બરાબર છે મિત્રો? અધાત્ય ઋણ આયનો, અધાત્ય ઋણ આયનો મતલબ કે જે અધાતુ તત્વ છે. અને અધાતુ તત્વ છે આપણે તો એમાં છે ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ, ઓક્સાઇડ, નાઇટ્રાઇડ, સલ્ફાઇડ જેવા કેટલાક બીજા અન્ય અધાતુ તત્વો છે. અને એમાં આપણે કેવી રીતે જાણી શકીએ કે એ અધાત્ય ઋણ આયન છે? તો એમાં પણ આપણે પહેલા જોઈ ગયા તેમ ધાત્વિય ધન આયનોના માથે ધનની ચિહ્ન હોય, જ્યારે આમાં શું છે? ઋણનું ચિહ્ન છે. તો એના દ્વારા આપણે જાણી શકીએ કે આયનો એટલે તો કે જેના માથે ધન અથવા ઋણનું ચિહ્ન છે તો એ શું છે? આયન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. હવે આ થઈ ધન અને ઋણ આયનોની, અને તે પણ ધાતુ અને અધાતુ તત્વોની. જ્યારે બીજા પણ છે કે જેને આપણે બહુઆણવીય એટલે કે પોલીએટોમિક આયન્સ તરીકે કે બહુઆણવીય આયનો એટલે તો આમાં આપણે જોઈ શકીએ છીએ કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, સલ્ફેટ, સલ્ફાઇડ, ફોસ્ફેટ, નાઇટ્રેટ અને એમોનિયમ. હવે આમાં આપણે કેવી રીતે કહી શકીએ કે આ બહુઆણવીય છે? તો બહુઆણવીય એટલે તો બહુ એટલે 2 અથવા 2 કરતાં વધારે. બરાબર? અને આણવીય એટલે અણુ, કે 2 અથવા 2 કરતાં વધારે અણુ એકબીજા સાથે જોડાય અને જે આયન બનાવે છે જેને શું કહી શકીએ આપણે? બહુઆણવીય આયન. તો એમાં સામાન્ય છે કાર્બોનેટ. તો આપણે કેવી રીતે કહી શકીએ કે બહુઆણવીય છે? તો એમાં સામાન્ય જોઈ શકીએ છીએ કાર્બોનેટ એટલે એમાં આપણે 2 તત્વો જોઈ શકીએ છીએ, કાર્બન અને ઓક્સિજન. બરાબર છે મિત્રો? કાર્બન એક તત્વ છે, ઓક્સિજન એક તત્વ છે. બરાબર છે? ભલે બંને અધાતુ તત્વ છે પરંતુ શું છે? બંને તત્વ સ્વરૂપે એકબીજા સાથે જોડાયા છે અને 2 જોડાયા છે. અને શું થઈ ગયું? તો આપણે બહુઆણવીય એટલે જોઈ ગયા કે 2 અથવા 2 કરતાં વધારે તત્વો કે જોડાય અને જે આયન બને તેને શું કહી શકીએ? બહુઆણવીય આયન. તો આમ
આ થાય આપણા બહુઆણ્વીય આયનો કે જે કેટલા છે તો કે કાર્બોનેટ છે, હાઇડ્રોજન કાર્બોનેટ છે, સલ્ફેટ છે, સલ્ફાઇડ છે, ફોસ્ફેટ, નાઇટ્રેટ અને એમોનિયમ. અને આમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે એમના માથા પર આપણને કોઈ પણ ઋણ કે ધન ચિહ્ન જોવા મળે. તો એના પરથી આપણે શું કહી શકીએ અને કે એ આયનીય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. આ થઈ આપણી કેટલાક રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના સમીકરણો રચવા, એટલે કે સમીકરણોની માહિતી કે જેના આધારે આપણે શું કહી શકીએ સમીકરણોની રચના કરી શકીએ. અને આ ઉપરાંત આપણે ધોરણ 9માં જોઈ ગયા છે અણુસૂત્ર, કે અણુસૂત્ર આપણે કેવી રીતે બનાવી શકીએ. તો અણુસૂત્ર બનાવવા માટે પણ આપણને આ આયનો ખૂબ જ મહત્વના છે. બરાબર છે મિત્રો. તો આ આયનો અને આ ઉપરાંત આવર્ત કોષ્ટકના 1 થી 30 સુધીના તત્વો જે છે એમના આપણને નામ સંજ્ઞા જો ના ખબર હશે તો આપણે આ અણુસૂત્ર આ રાસાયણિક પ્રક્રિયા એને સમીકરણ સ્વરૂપે દર્શાવી શકીએ નહીં. હવે આ થઈ આપણી ચેપ્ટરમાં મતલબ કે પ્રકરણમાં આપણે આગળ વધીએ એના પહેલાંની પૂર્વ માહિતી. હવે એના પછી આપણે આગળ વધીશું. ચેપ્ટર છે આપણું પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના સમીકરણો. બરાબર છે. તો રાસાયણિક પ્રક્રિયા એટલે શું વિદ્યાર્થી મિત્રો? રાસાયણિક પ્રક્રિયા એટલે શું? તો આપણે ઘણી બધી એવી પ્રક્રિયા જોઈ શકીએ છીએ. મતલબ કે સામાન્ય રીતે આપણે જોઈએ તો દ્રાક્ષનું આથમણ. હવે દ્રાક્ષનું આથમણ તો આપણે શું કરીએ છીએ કે એક વાસણ છે એમાં આપણે મૂકી દઈએ છીએ. એ રાસાયણિક પ્રક્રિયા થાય છે પણ એને આપણે જોઈ શકતા નથી. પણ એને સામાન્ય રીતે આપણે શું કહી શકીએ છીએ તો કે દ્રાક્ષને આથમણ મતલબ સામાન્ય રીતે એની રાસાયણિક પ્રક્રિયાથી આપણને શું મળે છે ઇથેનોલ, મતલબ કે આપણને આલ્કોહોલ મળે. એના પછી બીજું જોઈએ તો કે આપણે આ જોઈ શકીએ છીએ ફોટોમાં કે લોખંડની વસ્તુ છે, મતલબ કે આપણને ટ્રેનનું એન્જિન જોવા મળે છે. બીજું શું થયું છે કાટ લાગી ગયો છે. કાટ લાગી ગયો છે મતલબ એના પર હવામાન, ઓક્સિજન, ભેજની રાસાયણિક પ્રક્રિયા થઈ અને એના કારણે શું થયું તો એનો આકાર મતલબ અવસ્થા કે એનો રંગ બદલાઈ ગયો છે. એના પછી બીજું છે આપણે સામાન્ય રીતે અહીં જોઈ શકીએ છીએ કે દૂધ જે છે એ દૂધને ઉનાળાના સમયે ખાલી તપેલીમાં મૂકી રાખતા શું થાય છે દૂધમાંથી એ દહીંમાં રૂપાંતરિત થાય. તો એ પણ શું થયું એમાં પણ રાસાયણિક પ્રક્રિયા થઈ. આ ઉપરાંત બીજું છે આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા. તો શ્વાસોશ્વાસની પ્રક્રિયા એ કેવી રીતના રાસાયણિક પ્રક્રિયા થશે તો એ રાસાયણિક પ્રક્રિયા જ છે પણ શું થાય છે તો એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણને શું મળે છે તો સામાન્ય રીતે આપણે જીવવા માટે શું જોઈએ છે શ્વાસોશ્વાસની પ્રક્રિયા અનિવાર્ય છે. અને એ અનિવાર્ય છે તો જેના કારણે શું થાય છે આપણને ઉર્જા મળે છે અને ઉર્જા મળે જેના કારણે આપણું શરીર કાર્ય કરી શકે. એના પછી બીજું છે ખોરાકનું પાચન, મતલબ કે પાચન તંત્ર. ખોરાકનું પાચન છે હવે શું છે આમાં પણ રાસાયણિક પ્રક્રિયા છે. હવે ખોરાક આપણે લઈએ છીએ એનું પાચન થાય છે આપણા શરીરમાં. એના પછી પાચન થઈને શું થાય છે તો કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન હવામાંથી ઓક્સિજન આપણે લઈએ છીએ અને એના દ્વારા આપણા શરીરને ઉર્જા મળે. તો આ થઈ આપણી કેટલીક એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જે શું છે સામાન્ય આપણે રોજિંદા વ્યવહારમાં જોઈ શકીએ છીએ. અને એના આધારે આ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ રાસાયણિક પ્રક્રિયાઓને આપણે એમાં થતા કેટલાક ફેરફારો હવે એમાં થતા કેટલાક ફેરફારો એટલે આપણે કહી શકીએ તો રાસાયણિક પ્રક્રિયા એટલે સૌથી પહેલા એ આપણે બધાને રાસાયણિક પ્રક્રિયા એટલે શું આપણને પ્રશ્ન થાય કે રાસાયણિક પ્રક્રિયા એ વસ્તુ શું છે. હવે આપણે કહી શકીએ કે હા આપણે અત્યારે જોઈ ગયા કે ખોરાકનું પાચન થવું, દ્રાક્ષનું આથમણ થવું, શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે. પણ એ આપણે જાણી કેવી રીતે શકીએ તો સૌથી પહેલાં તો આપણને ડેફિનેશન વ્યાખ્યા ખબર હોવી જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું. તો કોને કહી શકીએ આપણે તો રાસાયણિક પ્રક્રિયા એટલે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો તે કે કોઈ પણ પદાર્થ ની પ્રકૃતિ અથવા તેના દેખાવમાં થતો ફેરફાર. બિલકુલ આપણે પહેલા જોઈ ગયા દ્રાક્ષ કે જેને શું કર્યું છે આપણે આથમણ કર્યું જેના આધારે આપણે શું કહીએ એમાંથી ઇથેનોલ મતલબ કે આલ્કોહોલ મેળવી શકીએ છીએ. એના પછી બીજું જોઈએ કે આપણે લોખંડની વસ્તુ કે જે શું થયું છે એ આપણે પહેલા સરસ મજાનો રંગ જોવા મળે છે સ્ટીલ કલર, ચાંદી કલર, બરાબર. એના પછી શું થાય છે થોડા સમય પછી એના પર કાટ લાગી જાય છે. શું થયું તો એનો કે પ્રકૃતિ. પ્રકૃતિ મતલબ શું થયો તો શબ્દ હોય છે આપણે પ્રકૃતિ. પ્રકૃતિ એટલે શું થઈ જશે સ્વભાવ, બરાબર. શું થાય છે સ્વભાવ. તો આ સ્વભાવ બદલાવો અથવા તો એનો દેખાવ. દેખાવ મતલબ તો સામાન્ય રીતે આપણે જોઈ શકીએ છીએ
તો લોખંડને આપણે થોડો સમય મૂકી રાખીએ એના પછી એનો રંગ પણ બદલાઈ જાય છે, સાથે સાથે એના આકારમાં પણ ફેરફાર જોવા મળે. તો એવા કેટલાક ફેરફારો છે કે જે શું થાય છે, રાસાયણિક પ્રક્રિયા અનુભવે અને એમાં થતા ફેરફાર થાય છે. હવે આધારે થતા ફેરફારો મતલબ કે રાસાયણિક પ્રક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયાથી થતા ફેરફારો. તો કયા કયા ફેરફાર થશે? હા, કયા કયા ફેરફાર થશે? પહેલો ફેરફાર થશે તો આપણે પહેલા છે કે અવસ્થામાં ફેરફાર. શેમાં ફેરફાર? અવસ્થામાં ફેરફાર. અવસ્થામાં ફેરફાર એટલે તો આપણે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું છે, તો આપણે સામાન્ય એક ઉદાહરણ લઈએ, બરાબર છે. સામાન્ય ઉદાહરણ લઈએ એટલે શું, તો સામાન્ય આપણે ઘઉં લીધો. હવે ઘઉં જે છે એને આપણે લોટમાં રૂપાંતરિત કરવો છે, તો એ શું થયું, ઘઉં કે જે દાણાદાર હતો એને આપણે અવસ્થામાં ફેરફાર કરો એટલે શું થઈ જશે, તો એ પાવડર ફોર્મમાં આવી જશે. તો એ શું થયું, અવસ્થામાં ફેરફાર થશે. એના પછી બીજું છે રંગમાં પરિવર્તન. બરાબર છે, રંગમાં પરિવર્તન. તો રંગમાં પરિવર્તન એટલે તો શું થઈ જશે કે કોઈ પણ એક સંયોજન છે એના માટે આપણે એક આગળ પ્રયોગ જોશું, બરાબર છે, કે જેમાં શું થઈ જશે કે સફેદ કલરનો જે સંયોજન છે એનું આપણે બ્રાઉન કલરનો એમાંથી ગેસ મતલબ શું થઈ જશે, એનો કલર ચેન્જીસ થશે. આ ઉપરાંત બીજો એક પણ આપણને પાઠ્યપુસ્તકમાં પ્રયોગ આપવામાં આવે છે કે જે શું થાય છે કે જેમાં કોપર સલ્ફેટનું દ્રાવણ છે કે જેમાં ખીલી ડૂબાડતા શું થાય છે, એમાં વાદળી રંગ જે છે એ આછા વાદળી રંગમાં રૂપાંતરિત થશે. તે શું થયું, આપણું રંગ પરિવર્તન. એના પછી છે તાપમાનમાં ફેરફાર. તાપમાનમાં ફેરફાર એટલે તો એના માટે આપણે સામાન્ય જોઈએ તો આપણે દરરોજ સવારે નાહવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરીએ છીએ. હવે ગરમ પાણીનો ઉપયોગ કરીએ છીએ તેમાં શું થાય છે, તો સૌથી પહેલાં આપણે ઠંડુ પાણી લઈએ છીએ, પણ શું થાય છે એને આપણે ગરમ કરવા મતલબ કે હીટર વડે અથવા તો ગેસ પર આપણે ગરમ કરીએ છીએ ત્યારે શું થાય છે, એમાં ધીમે ધીમે એનું તાપમાન બદલાય મતલબ તાપમાન વધે છે. તો શું થઈ જશે કે તાપમાનમાં ફેરફાર થાય કે જેના આધારે શું થઈ જશે, આપણને જરૂરી એવું તાપમાન મળે. તો આ શું થઈ જશે કે એમાં જ પણ કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. અને છેલ્લું છે વાયુ ઉદ્ભવવો. બરાબર, તો એવી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ છે કે જેમાં વાયુ પણ ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો, વાયુ ઉદ્ભવવો એટલે આપણે સામાન્ય રીતે જોઈએ તો આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ છીએ. હવે એ પ્રક્રિયા દરમિયાન શું થાય છે, તો કે ઓક્સિજન લઈએ છીએ, એ ઓક્સિજન આપણે ગ્રહણ કરીએ છીએ, પણ એના પછી આપણે ઉચ્છ્વાસ લઈએ છીએ મતલબ શ્વાસ બહાર કાઢીએ છીએ તો શું થાય છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આ શું થાય છે, તો એ પણ આપણા શરીરમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો તો એ જ આપણે શું થયો કે રાસાયણિક પ્રક્રિયા મતલબ કે એના સ્વભાવમાં ફેરફાર થયો. હતો ઓક્સિજન આપણે અંદર લીધો પણ કયો વાયુ બહાર નીકળે છે, કાર્બન ડાયોક્સાઇડ. બરાબર, તો આ થઈ ગઈ આપણી રાસાયણિક પ્રક્રિયા કે જેના આધારે થતા કેટલાક ફેરફારો થયા. બરાબર, હવે આને સમજવા માટે પાઠ્યપુસ્તકમાં આપણી પાસે એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 1.1. પાઠ્યપુસ્તકમાં એક પ્રવૃત્તિ આપેલ છે, પ્રવૃત્તિ 1.1 કે જેમાં આપણને આપેલ છે કે 2 થી 3 સેન્ટીમીટર જેટલી લાંબી એક મેગ્નેશિયમની પટ્ટી લેવામાં આવે છે જેને આપણે એક ચીપિયા વડે લેશું અને તેને એક બર્નરના આધારે સળગાવશું કે જેમાં આપણને જોવા મળશે કે કેટલાક અવલોકનો છે કે જે આપણે જોઈ શકીએ છીએ પણ એને વર્ણવી શકવા માટે તો એના માટે આપણે કેટલાક રાસાયણિક સમીકરણો આપવાના હોય છે. તો એના માટે આપણે અત્યારે એક પ્રયોગ જોશું કે જેમાં આપણને શું અવલોકન થશે, શું અવલોકન આવશે એ આપણે જાતે અવલોકન કરશું અને એના આધારે આપણે જોઈ શકીએ છીએ કે આમાં જોશું મેગ્નેશિયમ પટ્ટી જે છે કે જેને આપણે બર્નરના આધારે સળગાવીશું અને જેમાં થોડા સમય બાદ આ મેગ્નેશિયમ પટ્ટી ગરમ થયા બાદ એ સળગશે અને સળગશે ત્યારે શું અવલોકન થશે અને એના બાદ આપણને નિપજ શું મળશે એ નિપજ આપણે જોશું. એમાં આપણે જોઈ શકીએ છીએ કે મેગ્નેશિયમ પટ્ટી જે છે એક ઝઘરા મારતી સફેદ જ્યોત વડે સળગે છે અને એને આપણે એક વોટ ગ્લાસમાં કલેક્ટ કરશું અને જે ઘણા બધા ધુમાડા સાથે સળગે છે અને ત્યારબાદ એને આપણે અવલોકન કરતા એ જે પટ્ટી છે સંપૂર્ણ સળગી જાય છે અને સળગ્યા બાદ એને આપણે વોટ ગ્લાસમાં જોઈએ તો જેમાં આપણને એક પાવડર જોવા મળે છે અને આ પાવડર જે છે કે જે હવાની હાજરીમાં મેગ્નેશિયમ પટ્ટી સળગવાના કારણે એ આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થયું. તો આ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે કે જે શું થયું, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરિત થયું. મતલબ આપણે સામાન્ય રીતે જોઈ શકીએ છીએ અને આ પાવડર જે છે એ પાવડર સામાન્ય રીતે
ઘનમાંથી પાવડરમાં રૂપાંતરિત થયું, મતલબ કે શું થયું? અવસ્થામાં રૂપાંતર, મતલબ કે અવસ્થામાં ફેરફાર થયો. તો આ થઈ આપણું એ પ્રથમ પ્રવૃત્તિ 1.1 કે જેમાંથી આપણને હવાની હાજરીમાં મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ મળી. તો એને આપણે સામાન્ય રીતે દર્શાવ્યું હોય તો દર્શાવવા માટે આપણને એક વાક્ય સ્વરૂપે હોય છે. એ વાક્ય જે હોય છે એ વાક્યમાં સામાન્ય રીતે ગુજરાતીમાં આપણે લખીએ છીએ કે એક પ્રશ્નનો જવાબ લખવાનો હોય તો એમાં શું છે, ધારો કે એક વાર્તા છે, એમાં લખીએ આપણે કે એક જંગલ હતું, જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. બરાબર છે મિત્રો? પણ વિજ્ઞાનમાં આપણે એવી રીતે લખી શકતા નથી. વિજ્ઞાનમાં આપણે રાસાયણિક પ્રક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયાને શું કરવું પડે છે? સચોટ અને સરળ રીતે એના વિશેની માહિતી આપવી પડે. તો એના માટે આપણને એક વાક્ય આપેલું છે પ્રવૃત્તિ 1.1 ના આધારે, કે જેમાં શું થઈ જશે? મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા ઝઘારામાંથી જ્યોતથી સળગી મેગ્નેશિયમ ઓક્સાઇડ મળશે. હવે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. હવે આપણે આ રાસાયણિક પ્રક્રિયાને આવી રીતે દર્શાવી શકતા નથી. બરાબર છે? આ શું થઈ જશે? આપણું વાક્ય સ્વરૂપે સમીકરણ. હવે વાક્ય સ્વરૂપે સમીકરણ આપણે દર્શાવી શકતા નથી. તો એના માટે શું કરવું પડે છે? તો એના માટે આપણે શું છે? શાબ્દિક સમીકરણ દર્શાવવું પડશે. હવે શાબ્દિક સમીકરણ જે છે એ શાબ્દિક સમીકરણ, તો એ શાબ્દિક સમીકરણ શું થઈ જશે? તો મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન રાસાયણિક પ્રક્રિયા થશે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળશે. બરાબર છે મિત્રો? હવે મેગ્નેશિયમ ઓક્સાઇડ થયું. હવે આપણે આ શું થઈ ગયું? શાબ્દિક સમીકરણ. હવે શાબ્દિક સમીકરણમાં આપણે જોઈ શકીએ છીએ તો ઘણા બધા આપણે અલગ અલગ જોવા મળે છે. પહેલું છે તો આ જે આપણે જોઈએ જેને આપણે પ્રક્રિયક તરીકે ઓળખી શકીએ. શેના તરીકે ઓળખી શકીએ? પ્રક્રિયક. હવે પ્રક્રિયક એટલે તો કે જે બે વસ્તુ, મતલબ કે જે બે પદાર્થો ભેગા મળે અને એના પછી એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યો. તો આ મેગ્નેશિયમ ઓક્સાઇડ થઈ ગઈ નિપજ. બરાબર? હવે આમાં આપણે જોઈએ તો આમાં છે આપણને ધન, મતલબ આ ચિહ્ન જે દર્શાવવામાં શું દર્શાવવામાં આવ્યું છે? તો કે પ્રક્રિયક 2 કરતાં વધારે હોય તો એને દર્શાવવા માટે આ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે. હવે પ્રશ્ન થાય છે આમાં આપણને આ તીરનું ચિહ્ન દર્શાવવામાં આવ્યું છે. એ તીરનું ચિહ્ન શાના માટે છે? તો કે પ્રક્રિયક વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને રાસાયણિક પ્રક્રિયા થઈને આપણને નિપજ મળી. મતલબ કે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધી છે. પુરોગામી દિશા એટલે શું થઈ જશે મિત્રો? પુરોગામી દિશા એટલે કે મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયકો છે, એમની વચ્ચે પ્રક્રિયા થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ તરફ પ્રક્રિયા આગળ વધે છે, એમ આપણે દર્શાવી શકીએ. તો સામાન્ય રીતે આપણે આને LHS અને RHS સ્વરૂપે દર્શાવી શકીએ સરળતા ખાતર. આપણે આમાં દર વખતે દર્શાવવાની જરૂર હોતી નથી. આ થઈ સામાન્ય એવી શાબ્દિક સમીકરણ. હવે આ સમીકરણ જે છે કે જેને આપણે હજુ પણ સચોટ રીતે દર્શાવવાની જરૂર છે અને એને દર્શાવવા માટે સૌથી પહેલાં તમને કીધું છે કે એને આપણે તત્વની સંજ્ઞા સ્વરૂપે દર્શાવવા પડશે. આ ઉપરાંત એના આયનો છે, આયનો સ્વરૂપે દર્શાવવા પડશે. બરાબર છે? તો એ દર્શાવવા માટે આપણે એ દરેકે દરેક તત્વો જે છે એ તત્વની સંજ્ઞા યાદ રાખવી પડશે. આયનો છે, આયનોને યાદ રાખવા પડશે. બરાબર છે મિત્રો? તો એ યાદ રાખવા માટે આપણે કેટલીક એવી રાસાયણિક પ્રક્રિયા જોશું, પણ એના પહેલાં આપણે જ્યારે બીજું સેશન ચાલુ કરીશું, મતલબ કે બીજો લેક્ચર ચાલુ કરીશું, ત્યારે એના પહેલાં આપણે શું કરવું પડશે? તો કે એના પહેલાં આપણે આ દરેક ધાત્વિય ધન આયનો છે આ આપણે તૈયાર રાખવા પડશે. તો જ આપણને આ રાસાયણિક પ્રક્રિયા કે જેને અણુસૂત્ર સ્વરૂપે દર્શાવી શકીશું. તો એના માટે 1 થી 30 આવર્ત કોષ્ટકના તત્વોની યાદી દર્શાવવાની થશે. બરાબર છે મિત્રો? ધન આયનોની યાદી આપણે યાદ રાખવી પડશે. અને આ ઉપરાંત તો આમાં ખાસ મહત્વના છે અધાત્ય ઋણ આયનો અને બહુઆણ્વીય આયનો કે જે અણુસૂત્ર તૈયાર કરવા માટે આપણા માટે ખૂબ જ જરૂરી છે. તો આ પછી જ્યારે આપણે બીજા લેક્ચરમાં જોઈશું ત્યારે આ મેગ્નેશિયમ ઓક્સાઇડ કે જેને આપણે સરળતાથી સચોટ રીતે અને આની વિશેની માહિતી કેવી રીતે આપી શકીએ એના વિશે આપણે આગળ જોઈશું. હાલ પૂરતો મને રજા આપો. થેન્ક યુ.